ત્યાં જાંબુવનજી મળે છે. આ તો ભગવાનનું ઐશ્વર્ય માધુર્ય છે. બંને એક ભગવાન તો ઓળખે છે, જાંબુવનજી ઓળખી નથી શકતા. જાંબુવનજીએ યુદ્ધ કર્યું છે, 28 દિવસ સુધી યુદ્ધ થયેલું છે. અને પછી 28મા દિવસે ભગવાનને એમ થઈ કે આને હવે ઓળખાણ દેવી પડશે. એટલે ભગવાને એક પ્રહાર કર્યો ને જાંબુવનજીને, ત્યાં બુદ્ધિ ઠેકાણે આવી. ઓહો, મારા રામ, મારા ભગવાન. પેલા કેવું હતું ને, તો કે પેલા ન કીધું, કારણ કે તમારી એક ઈચ્છા બાકી હતી. કઈ ઈચ્છા? જાંબુવનજીની એક ઈચ્છા હતી કે રાવણ સાથે યુદ્ધ થયું ને, જાંબુવનજી લડ્યા નથી ક્યાંય, કારણ કે ત્યારે જાંબુવનજી વૃદ્ધ હતા. અત્યારે પણ વૃદ્ધ જ છે, ત્યારે વૃદ્ધ હતા. ત્યારે યુદ્ધ પૂરું થયું ને, એટલે આ યુદ્ધ જોઈને એને બળ આવ્યું, યુદ્ધ જોઈને તાકાત આવી, અને આખું યુદ્ધ પૂરું થયું. રામને કઈક મારે યુદ્ધ કરવું છે. રામ ભગવાન કે હવે શું છે, આ રાવણ વયો ગયો, હવે આપણે જવાનો ટાઈમ થયો. આ પેલા થોડોક જોશ આવ્યો તો લડાવત તમારે. તો કે નહીં, મારે યુદ્ધ કરવું છે. ત્યારે રામે કીધું કે અત્યારે નહીં, પણ ચિંતા ન કરો, તમારી યારે હું યુદ્ધ કરીશ. એક યુગ લગી શાંતિથી રહ્યો, પછી હવે હું યુદ્ધ કરી, ત્યારે હું યુદ્ધ કરવા માટે આવીશ. એ જ ભગવાન રામ કૃષ્ણ બની અને જાંબુવનજીની એ ઈચ્છા પૂરી કરવા માટે કા ભગવાને લીલા કરી છે. વિચાર કરો, જાંબુવનજી ત્યારે હતા, એક યુગ બદલી ગયો, ત્યારે એ વૃદ્ધ હતા, તો અત્યારે એની ઉંમર કેટલી હશે? અને એ જ જાંબુવનજી પાછા, એવું નહીં કે અત્યારે ભગવાન વામન માંથી વિરાટ થયા ને, ત્યારે 7 પ્રદક્ષિણા એ વિરાટ સ્વરૂપની ભગવાન જાંબુવનજીએ કહી દીધી. ત્યારે એની યુવાની કેવી હશે? દરેક યુગમાં જાંબુવનજી રહ્યા છે. તો આમ ભગવાને કીધું કે મણી આવ્યો છે તમારી પાસે. ક્યાં? તો કે મણી તો મેં મારી દીકરીને આપ્યો છે. એટલે ત્યાં જાંબુવંતી એ મણી સાથે હતી. જાંબુવંતે ઈશારો કર્યો છે, મણી આપો. એટલે ભગવાન આમ નીચો હાથ કર્યો અને ઉપરથી ઓલી જાંબુવનજીએ મણી આપ્યો. રીચે સીધી તાલી મારી કે હસ્તમેળાપ થઈ ગયો. હસ્તમેળાપ થઈ ગયો, કારણ કે વરરાજાનો હાથ નીચે હોય, કન્યાનો હાથ ઉપર હોય. એટલે ભગવાન કે શેનો હસ્તમેળાપ? તો કે હવે આ મણી સાથે મારી ચંદ્રમણીએ લેતા જાઓ. આ મણી તો છે જ, આ મારી જાંબુવંતી લેતા જાઓ. આમ ભગવાનને આવું સ્વીકાર કરવો ગમે, પણ તમને કહી દઉં, આ જાંબુવનજી રીછની દીકરી સમજાય ને. ભગવાન કે લગ્ન તો કરવું, પણ આને લઈ જાવું કેમ દ્વારકા? અને આમ હસ્તમેળાપ થયો અને આ વાત થઈ કે તમારા લગ્ન થઈ ગયા ને લઈ જાઓ. ત્યાં નારદજી પ્રગટ થયા. અને ભગવાન એમ થયું બીજું કોઈને, આ નારદ, આના પેટમાં વાત કેમ રહી? આ તો નારદજી. તરત જ નારદને કીધું જોઈને કે નારદજી, આપણે બધા ઘરના નો કહેવાય કે? ભગવાન કયો કે આપણે બધા તો ફેમિલી મેમ્બર કહેવાય ને. નારદજી કે હા હો પ્રભુ, આપણે તો શું કરવાનું છે, કયો ને, આજ્ઞા કરો ને, તમારે શું કહેવાનું? તો કે મારા લગ્ન આ સાથે થયા છે જાંબુવનની દીકરી સાથે. અમુક વાત હોય ને, અમુક વાત એ દાટી દેવાની હોય, અમુક વાત દાટી દેવાય. ભગવાને કીધું છે નારદજીને, અમુક વાત દાટી દેવાય, પણ અમુક હોય જ નારદ જેવા. એટલે નારદ જેવા. નારદે શું કહ્યું ખબર? વાહ પ્રભુ વાહ, જાઓ, તમને હું વચન આપું છું, વાત દાટી દઈશ. તમે કીધું ને વાત દાટી દેવાય, તો કે હા. હજી તો ભગવાન આગળ બોલે કાંઈક નીકળે ત્યાં પેલા તો નારદજી સીધા નારાયણ નારાયણ. ક્યાં ગયા નારદ? હજી ઓલા જાંબુવંતીને લઈને આવે તી પેલા તો દ્વારકાના 3 બતી ચોકમાં નારદજીએ તરત બધાને બોલાવ્યા. પાવડો લઈ આવો, પાવડો લઈ આવો, કોઈ કોષ લઈ આવો, કોઈ કોષ લઈ આવો. અને નારદજી આમ ખોદવા જ માંડ્યા. અને આ બાજુ રૂક્ષ્મણી ને એ બધા શું કરો છો નારદજી? હાલો માટી લ્યો, ઊંડો ખાડો કરો, ઊંડો ખાડો. તો કે શું છે? તો કે હું છે ને ગયો તો ને જાંબુવનની ગુફામાં, ભગવાનના લગ્ન જાંબુવંતી એટલે રીછની પુત્રી રીછડી સાથે થયા. અને ભગવાને કીધું આવી વાત દાટવાની હોય, મારે દાટવી છે એટલે ઊંડો ખાડો કરું છું. દાટી દેવું છે, મારે વાત દાટી દેવી છે. ભગવાનની આજ્ઞા છે, આ વાત દાટી દેવાની છે.
એટલે તરત જ હમૈયાની શરૂઆત થઈ અને ભગવાનના સરસ મજાના જાંબુવંતીજી સાથે વિવાહ. આ એક રૂપક છે, આ કોઈ રીછ નથી મારા વાલા. જાંબુવંતને રીછ અને આને એને રીછની પુત્રી ન કહેવાય. આ એક રૂપક છે, અષ્ટધા પ્રકૃતિ છે. આ તો હસવાની વાત કરીએ હવે ત્યાં લગી બરોબર છે, પણ આ જાંબુવંત કોણ છે અને જાંબુવંતી કોણ છે? અષ્ટધા પ્રકૃતિ છે. ભગવાનના વિવાહ 8 થયા છે, એનો મતલબ છે પુરુષ એક છે, પ્રકૃતિ 8 પ્રકારની છે. પ્રકૃતિ 8 પ્રકારની, એમાં જાંબુવંતી એક પ્રકારની પ્રકૃતિ છે. અષ્ટધા પ્રકૃતિનો ભગવાને સ્વીકાર કર્યો છે, એ કથા છે.